થરાદ તાલુકાના આજાવાડા ગામે સિલર તળાવ પાસે આવેલ મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં ગ્રામજનો દ્વારા મૂર્તિ લાવી પધરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગામના વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ હાજર રહ્યા હતા। થરાદના આજાવાડા ગામે સિલર તળાવમાં મામાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર આજાવાડા ગ્રામજનો ભેગા મળીને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામાજીની મૂર્તિ રાજસ્થાનના સાંચોરથી લાવી પધરામણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામ ભેગું થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મૂર્તિની સ્થાપના વિનુ ભુવાજી દ્વારા કરવામાં આવી હતી અને હવન યજ્ઞના શાસ્ત્રી કમલેશભાઈ, કાંતિભાઈ મહારાજ સહિત ભૂદેવો દ્વારા હવન કરવામાં આવ્યું હતું અને ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે મામાજીએ ગામમાં ખૂબ જ પરચા પૂર્યા છે। ગામમાં કોઈ વ્યક્તિ ક્યાંય ખોવાઈ જાય તો મામાજીની માનતા કરે એટલે મળી જાય છે અને આવી ગ્રામજનોમાં મામાજી પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે। તો આ પ્રસંગે ગામના વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ હાજર રહ્યા હતા। રાજા રજવાડામાં રજવાડા ચાલતા હતા ત્યારથી મામાજીના બહુ પરચા હતા અને આ મામાજી મહારાજાઓને પણ નમાવતા હતા। એ અમારા ગામનો લેખ છે। કોઈ બી માણસ તમે પૂછીજો, બરોબર છે, જે મનમાની કરે કે હું મામાજીને માનતો નથી એને મામાજી એ દિવસે જાગર પરચો બતાવે છે। એ મામાજીની બહુ જૂનો ઇતિહાસ હતો। આજે મામાજીને અમે ધામધૂમ કમલેશભાઈ શાસ્ત્રીના અને વિનુભુવાજી ડેરાજીના હસ્તે મામાજીને અમે પ્રતિષ્ઠા કરી અને બહુ ગામ લોકો ભેગા થઈ ધામધૂમથી પ્રસાદ લીધો અને મામાજી બધાની સહાય કરે। અમારો ડોકરો ને પોણીનો વોણો ભરાવતા મોમો, હા, તે ડોકરા બુદ્ધિ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।